બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો અગાઉ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેવા સંજોગે ઘરોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને ખૂબ નુકસાન થયેલ, જે તેનું અનેક સામાન પાણીમાં ગરકાવ કરી ગયેલ। તેવા સંજોગે બાળકોની ચોપડીઓ, નોટબુકો જેવી દરેક વસ્તુ સ્કૂલની પાણીમાં બગડી ગયેલ। તેને ધ્યાને લઈ આજ રોજ વડોદરા શહેરના જૂની ગલીના ફાતેમા ઝોરા સ્કૂલ ખાતે કેપી વુમેન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના જરૂરતમંદ બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં સગીર અહેમદ અંસારીએ વધુ જણાવ્યું હતું કે આગળ અમે અકોતા જેવા અનેક વિસ્તારોમાં સર્વે કરી વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। મારું નામ સગીર અહેમદ અંસારી છે। હું એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ, જે આપણા દેશની બહુ નામાંકિત સંસ્થા છે, જે એજ્યુકેશન, એમ્પાવરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટના કાર્યક્ષેત્રમાં કામ કરે છે। અમારું ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ બાળકનું ભણતર ના બગડે। હાલ આપણો શહેર વડોદરા જે પૂરની સમસ્યાથી પસાર થયું છે, એમાં અમે જોયું કે ઘણા બધા વાલીઓએ એ શિફ્ટ તો કરી ગયા હતા, પણ એમને જે છે બાળકોની નોટબુક સાચવી નહીં હતી, જેના કારણે અમે વિચાર્યું કે કોઈ પણ બાળકનું નોટબુક કે કિતાબોના લીધે એનું ભણતર ના બગડે, તો અમે એ લોકોની હેલ્પની અમે અપીલ કરી, જેમાં લોકોએ નોંધણી કરાઈ ને અમારી હેલ્પમાં આવ્યું કેપી હ્યુમન ફાઉન્ડેશન, જે લોકોએ અમને સ્પોન્સર કરી અને બીજા ઘણા સખીદાતાઓ જે લોકો અમને સ્પોન્સર કર્યું ને અમારી પાસે લગભગ 1280 ફોર્મ આવ્યા હતા, રિક્વેસ્ટ આવી હતી, જેમાંથી ચકાસણી અને વેરિફિકેશન કર્યા બાદ જે બાળકો રહ્યા છે એ લોકોને હાલ ફાતેમા ઝોરા સ્કૂલ યાકુતપુરા ખાતે અમે બોલાવવામાં આવ્યું છે। ત્યાં આગળ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે। આના પછી અમે લોકો હાથીખાના જઈશું, એ પછી અમે અકોટા જઈને વિતરણનું કાર્ય કરીશું। અમારો આશય એ જ છે ફક્ત કે કોઈ પણ બાળકનું એજ્યુકેશન, ભણતર ના બગડે। હાલ આ બધા માટે ઓપન હતું, બધા સમુદાયો માટે ઓપન હતું। થેન્ક યુ। અંદાજે કેટલું ટાર્ગેટ છે પૂરગ્રસ્ત વિસ્તારોને આપવાનું? સર, અમારી પાસે જે અમે ફોર્મ કર્યું હતું એમાં 1280 ફોર્મ આવ્યા હતા। ચકાસણી કર્યા બાદ એ 50% આવી ગયું છે। સમજી શકો છો સાહેબ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।